ગુજરાતમાં 100 દિવસમાં 550 દુષ્કર્મ અને છેડતી. પછી નીચે લખ્યું છે કે 2 થી વધારે દુષ્કર્મ થાય છે અને રોજ સરેરાશની 5 થી વધુ અપહરણની ઘટનાઓ બને છે. શું કામ? કે આ દુષ્કર્મ, છેડતી, અપહરણની ફરિયાદ લખાવવા તમે જાઓ તો પોલીસ હંમેશા ગુનેગારની તરફેણમાં વાત કરે કે એફઆઈઆર નહીં લખાય, આ તમે ખોટા છો, અરજી આપી દો, તપાસ કરશું, જોશું, આમ છે તેમ છે, બાના કાઢે અને ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને એટલે ગુનેગારોની હિંમત વધી જાય છે. આ સમાચાર ઉપર ફોકસ કરો ભાઈ. અહીંયા ખૂણામાં અહીં શું લખ્યું છે છાપામાં? આ સમાચારમાં આ જોઈ લો. એમાં એવું લખ્યું છે કે સુરતમાં લોકો કામે જતા પહેલા દીકરીઓને ઘરમાં પૂરી અને દરવાજે તાળા મારે છે. આટલી હદે ગુનેગારોને તો જેલમાં પૂરીને તાળા નથી મારવા પડતા. લોકો એટલી હદે, પોલીસ એટલી હદે ગુનેગારોને છાવરે છે, ગુંડા બદમાશોને એટલો બધો સપોર્ટ આપે છે કે ગુંડાઓની હિંમત એટલી વધી ગઈ છે કે ગમે તે કરો, પોલીસ જ અમને બચાવી લે છે. ગુંડાઓને વિશ્વાસ જ પોલીસ ઉપર છે. અને પોલીસમાં આવું કેમ થયું? તેમ કે ગૃહમંત્રી બહુ મહાન માણસોને બનાવવામાં આવ્યા છે, મુખ્યમંત્રી એનાથી મહાન છે, એટલે ગુંડાઓને સરકાર ડિસ્કાઉન્ટ આપે છે. એના પરિણામે ગુજરાતની પરિસ્થિતિ જુઓ.